Good evening, praise the Lord, hallelujah. Sadni salam. પ્રભુ બાપ તમને આશીર્વાદ આપો. આ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને આશીર્વાદ આપો. આખા દિવસના અંતે ફરીવાર જીવતા પ્રભુની સમક્ષ આપણે નમી શક્યા છે. તેમણે કહ્યું છે, જ્યાં કઈ વેરેવર મારે નામે બે અથવા ત્રણ ભેગા થયેલા હશે તેઓની વચમાં હું હોઈશ. અને આપણે બધા ઘણા બધા લોકો આત્મામાં અત્યારે ભેગા મળ્યા છે. આપણે વિશ્વાસીય બાળકો તરીકે ભેગા મળ્યા છે. આપણે પ્રભુ ઈસુને ઓળખીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ. ત્યારે એ પણ વિશ્વાસ રાખીએ સાધના સમયે કે જે હજી સુધી કંઈ સારું થયું નથી, એ પણ થયા વગર રહેવાનું નથી. તેમના બાળકો માટે કે જેઓ તેમના લોહીમાં ખરદાયેલા છે, તેમની આજ્ઞાઓ પાળે છે, તેમનું વચન પાળે છે, તેમનું વચન સાંભળે છે અને તેમના વચન વિશે બોલે છે. હાલેલુયા. ચોક્કસ પ્રભુ ઈસુ સમગ્ર માનવ જાત માટે આવ્યા અને જેમણે વિશ્વાસ કર્યો તેમને માટે પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ. યશાયા 49:23 કે મારી રાહ જોનાર લજવાશે નહીં. હાલેલુયા. પિતાની રાહ જોનાર લજવાશે નહીં. તેમણે તેમનું આપેલું વચન આપણા માટે આપણા જીવનમાં સાર્થક થયું છે. યોહાન 3:16 પ્રમાણે તેમણે તમારા અને મારા પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમનો વાલો એકનો એક દીકરો આપી દીધો. પ્રેઝ ધ લોર્ડ. આપણા મને કોઈનો નાશ ના થાય એવું પિતા ઈચ્છતા નથી. અને આજે પણ પ્રભુ ઈસુ આપણા માટે મધ્યસ્થતા કરે છે. હાલેલુયા. અને આપણને આજે પણ કહેવામાં આવ્યું છે, જે કંઈ તમે મારા નામે માગશો, મારી પાસે માગશો તો તે હું કરીશ, અથવા મારે નામે પિતાની પાસે માગશો તો તમને મળશે, આપવામાં આવશે. ખ્રિસ્તની પાછળ ચાલવો એટલે વિશ્વાસ, અદ્રશ્ય વસ્તુઓનો વિશ્વાસ. ત્યાંથી તો આપણી શરૂઆત થાય છે. હાલેલુયા. એટલે મેં બધાને માટે કરતા મેં એવું કીધું, વિશ્વાસ એ માટે શબ્દ વાપર્યો, કેમ કે વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકાતા નથી. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકાતા નથી. અને માટે આપણે વિશ્વાસ કરીએ. હાલેલુયા. જે કોઈ વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે નહીં. આપણે જાણીએ છીએ, પત્રમાં વાંચીએ છીએ, પ્રભુ ઈસુ એ દેવના દીકરા છે અને એ વિશ્વાસ કરવાથી આપણે તેમના બાળકો તરીકે ગણાઈએ છીએ. હાલેલુયા. આપણને અબ્બા બાપ કહીને હાક મારવાનો અધિકાર મળ્યો છે વાલા મિત્રો. હાલેલુયા. ચોક્કસ જૂના કરારમાં આપણે આજ્ઞાઓમાં વાંચીએ કે ઈશ્વરનું નામ, દેવનું નામ વૃથા લેવું નહીં, કામ વગર મજાક મસ્તીમાં કે કોઈ એવી બાબતો કે જે ઈશ્વરને અમંગળ લાગે છે. હાલેલુયા.
પ્રેઝ ધ લોર્ડ. અરે ખરેખર વાલા મિત્રો, આજે સાંજે આપણે તેમના હાથોમાં છે, સુરક્ષિત છે. તેમણે આ દિવસ દરમિયાન આપણી સંભાળ લીધી, કાળજી લીધી. તમે જુઓ, પૃથ્વી પર દુનિયામાં રોજ કેટલા અકસ્માત થાય છે. ચાલતા ચાલતા લોકોને હૃદયનો હુમલો થાય છે. સૂઈ ગયા પછી બીજી સવારમાં તેઓ ઉઠતા નથી. જીવન દોરી પૂરી થયેલી હોય છે. રોજે રોજ પરિવારો તૂટી રહ્યા છે. ક્યાંક માતા પિતા અલગ થઈ રહ્યા છે, તો ક્યાંક પતિ પત્ની અલગ થઈ રહ્યા છે, તો ક્યાંક બાળકો માતા પિતાને છોડીને જતા રહ્યા છે. બહુ અપવાદરૂપ માતા પિતા બાળકોને છોડીને ગયા હશે કોઈ કારણોસર, પણ જનરલી એવું બનતું નથી. ઘણા બધા રૂપિયાની, જગતના ધનની પાછળ ગાંડા છે અને એમ પ્રભુથી દૂર નીકળી ગયા છે. પણ તમે એને જુઓ કે હજી પણ ઈશ્વરની સાથે જોડાયેલા છે. જે માર્ગમાં તમારે અને મારે ચાલવું જોઈએ, તે માર્ગમાં તમે અને હું ચાલી નીકળ્યા છે. જગતનું ધન કામ ઉપર લાગતું નથી. અહીંયા કદાચ થોડા ઘણા નાના મોટા કામો આપણને મદદરૂપ થઈ પડે છે, પણ જ્યારે આપણે પ્રભુની સાથે હોય છે ત્યારે આપણે અહીંયાથી પૃથ્વી પરથી કઈ લઈ જઈશું. જે આપણો સારો વ્યવહાર પ્રમાણે, સારા કામો જે ઈશ્વરને યોગ્ય લાગે છે તે પ્રમાણે આપણે જે તે કર્યું હશે એ ઉપર આપણને એનો બદલો મળવાનો છે. એવું કામ કે જેમાં પ્રભુ કે તે મને કર્યું બરાબર છે, એવા કામો. નહીં તો સારા કામો વિશે તો યશાયામાં લખ્યું છે કે જે મેલા ચિત્રા સમાન છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ કે આપણે હજી પણ તેમના માર્ગમાં છે અને હજી પણ આપણે તેમના બાળકો તરીકે તેમની પાછળ ચાલી રહ્યા છે અને હજી પણ આપણે તેમને પ્રાર્થના વિનંતીઓ કરી રહ્યા છે. તેઓ કેટલું વિશેષ આપણું સાંભળશે. જખારિયાને આવીને ગાબ્રિએલ દૂત કહે છે, જખારિયા, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. તારી પ્રાર્થના, યોર પ્રેયર has been heard. હાલેલુયા. અને આજે તમને બધાને પણ તમારી પ્રાર્થનાઓના પ્રભુ ઉત્તર આપે એ મારા હૃદયની પ્રાર્થનાઓ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમારો આભાર માનતા માનતા માનતા, તમારી સ્તુતિ કરતા કરતા પ્રભુ દિવસના અંત તરફ અમે આગળ વધીએ છીએ. પ્રભુ, તમારા નામમાં દિવસની શરૂઆત કરી અને તમે યહોવા અમારા પાળક બન્યા.
અમને કંઈ પણ ખોટ પડવા દીધી નહીં, તેના માટે તમારો આભાર માનીએ છીએ. તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે પહાડ પર પૂરું પાડનાર ઈશ્વર છો, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે એવા ઈશ્વર છો, તમે એવા પ્રભુ છો કે જેમના વાલાઓ ઊંઘતા હોય તો પણ તમે તેમને સારા દાનો આપી જાણો છો. પ્રભુ, તમે એવા ઈશ્વર છો કે અમે તમારી દ્રષ્ટિમાં ઘણી શકલીઓ કરતા મૂલ્યવાન છે. અને પ્રભુ, અમે જાણીએ છીએ, યુગની જેમ અમે કહીએ છીએ કે અમે જાણીએ છીએ કે અમારો ઉદ્ધાર કરતા જીવે છે. તમારું વચન કહે છે, હું જીવું છું માટે તમે પણ જીવશો. દરેક સાંભળનાર પર પ્રભુ તમારા મુખનો પ્રકાશ પાડો. તેમના પર તમારી કૃપા કરો પ્રભુ. તમારી દ્રષ્ટિ તેમના પર રાખો. તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી તેઓને ભરી દો. તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. તેમને દિલાસો આપો પ્રભુ. અને જે કંઈ તેમના રસ્તાઓ બંધ થયા છે એટલે તમે ખુલ્લા કરો. રૂકાવટો છે, અડચણો છે, સતાવણીઓ છે, હેરાનગતિ છે, પ્રભુ તમે મદદ કરો, બચાવો, દરેક સંકટોમાંથી ઉગારો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. આર્થિક રીતે નબળા પડી ગયા છે, બિઝનેસ લોસ છે, જોબ લોસ છે, આવકના સાધનો બગડી ગયા છે. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, પુનઃ સ્થાપિત કરો પ્રભુ. જો કોઈક અમારી ભૂલ પણ છે પ્રભુ, કંઈક એવું તમારી દ્રષ્ટિમાં અમારાથી બની ગયું છે, જાણી જોઈને કર્યું છે, માફ કરો પ્રભુ. તમે તો દયા કરનાર પ્રભુ છો પ્રભુ. એ હિચકિયા રાજાના દીકરા મનાશાએ તમને વિનંતી કરી, પાછો ફર્યો, પસ્તાવો કર્યો, તમે એને બચાવ્યો, પાછો બધું આપ્યું. હેમ પ્રભુ, તમારા દરેક લોકોને, સાંભળનારને, દરેક મિનિસ્ટ્રીઓને, અમને, અમારી ટીમને, જેઓ બીજાને મોકલે છે તેમને, સાંભળે છે, વિશ્વાસ કરે દરેકને રિસ્ટોર કરો પ્રભુ. ફરીથી બેઠા કરો પ્રભુ. જે કંઈ ગુમાવ્યું છે એ બમણા આશીર્વાદ સાથે આપો. અત્યાર સુધી મહેનત કરી છે પણ કંઈ મળ્યું નથી, પણ તમે હવે તેમની મહેનતને આશીર્વાદ આપો અને મહેનત ઉગી નીકળે. તેમના ખેતરોમાં મબલક પાક થાય એવી પ્રાર્થના કરે. તેમના ખેતરોમાં જે અવૈધ નામો પ્રભુ ઉમેરવામાં આવ્યા છે પ્રભુ, પ્રભુ માણસને શૈતાન પ્રભુ ધન લોભમાં લલચાવે છે, એમ પ્રભુ લલચાઈને પ્રભુ એ ખેતર પડાવી લેવાના ઈરાદાથી પ્રભુ પોતાના નામો ચડાવ્યા છે. પ્રભુ દયા કરો, એ નામોને ખાલી જ કરો પ્રભુ. વિધવાઓ, વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની તમે સાથે રહો. જેમના પર પ્રભુ ખોટા આરોપો છે પ્રભુ, જેઓ કારાવાસમાં છે પ્રભુ, જેમને મારા વિરુદ્ધ ખોટી ફરિયાદો છે પ્રભુ, જેમના પર પ્રભુ અત્યારે પ્રભુ ફેમિલી કોર્ટમાં લડાઈ ઝઘડા પતિ પત્નીને માટે ચાલી રહ્યા છે, બાળક માટે ચાલી રહ્યા છે પ્રભુ પિતા, દયા કરો પ્રભુ. એમાં તેમને બહાર કાઢો, જીત અપાવો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. તમે લગ્નનો આશીર્વાદ આપી દીધો છે, હવે પ્રભુ બાળક ધનનો પણ આશીર્વાદ આપો પ્રભુ. વિદેશ જવાને માટેના રસ્તાઓને તમે ખુલ્લા કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અડચણો દૂર કરો, પાસપોર્ટ, વિઝાના અને આઈએલટીએસ બેન્ડના પ્રશ્નો દૂર કરો, એમાં પાસ કરો પ્રભુ. જુદી જુદી પરીક્ષાઓ દેશ વિદેશમાં પ્રભુ ભણવા માટે, નોકરી કરવા માટે, પ્રમોશન માટે આપો, ટ્રાન્સપોર્ટેશન આપો, વિદેશમાં પુનઃસ્થાપિત કરો પ્રભુ. જોબ આપો વિદેશની અંદર, અને દેશ અને વિદેશમાં તેઓ સુખ શાંતિથી તમારા પવિત્ર નામમાં આનંદથી રહી શકે અને સારી આવક મેળવી શકે પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ. જે તે દેશમાં, જે તે ગામમાં, શહેરમાં હોય ત્યાં તમારા લોકોને તમારા પ્રેમ, આનંદ, શાંતિથી ભરી દો. ઉછીનું આપનાર બનાવો પ્રભુ, શિર બનાવો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, તમારા
બાળકોને પ્રભુ તમે સુરક્ષિત રાખજો, તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ, અને તેમના ઘરોનું, તેમની સેવાનું અને તેમના બાળકોનું ભરણ પોષણ કરજો. અમારી પણ સેવાનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ. તમે જાણો છો જે આકસ્મિક બાબતો બનેલી છે, ખર્ચ છે પ્રભુ, એ બધાને પહોંચી વળવાને માટે નવા નવા રસ્તાઓ તમે ખુલ્લા કરજો. અને જે છેલ્લી બાબતો છે જે તમારી પાસે માંગી છે એને પણ પ્રભુ તમે અશક્ય રીતે, અદ્રશ્ય રીતે તમે તમારી મદદ દ્વારા પૂરી પાડજો પ્રભુ. દરેક સાંભળનાર પર તમારું રક્ત લઈએ છે, દરેકને સાજાપણું આપજો, બદફિલીમાંથી પાછા લાવજો, તમારામાં સ્થિર કરજો, તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ. દરેક કુટુંબ દરેક જીવ તમે દેવના દીકરા છો એવું તમે થવા દો પ્રભુ પિતા. હા પ્રભુ, અમારી પ્રાર્થના હાન્નાની જેમ, નેહેમિયાની જેમ, યોબેશની જેમ પ્રભુ તમે સાંભળીને ઉત્તર આપજો. અને પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, રક્ષણ કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, જમણી તરફ રાખજો પ્રભુ પિતા. અને જેમ મરતા ચોર પર દયા રાખી એમ અમારા પર દયા કરજો. અને આજે જે કંઈ વાવ્યું છે તમારા નામમાં ઉગી નીકળે એવું થવા દેજો. ને અમારી ભૂલો પાપનો માફ કરજો, ને સવારમાં તમારું ભજન ગણતરી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દીબાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.